હવે ગુરુ મહારાજ જે અત્યારે વૃષભમાં ચાલી રહ્યા છે, વૃષભમાં જ પણ મૃગશીર્ષ નક્ષત્રમાં 20 ઓગસ્ટના પ્રવેશ કરી રહ્યા છે. મૃગશીર્ષ નક્ષત્ર એ મંગળનું નક્ષત્ર છે અને એના દેવ છે સોમ, જેને આપણે ચંદ્ર તરીકે ઓળખીએ છીએ. તો એના દેવ બને છે. હવે આપણે એ વિચારીએ કે અત્યારના સમયમાં ગુરુ મહારાજ કે જે વૃક્ષશીર્ષ નક્ષત્રમાં પ્રવેશવા જઈ રહ્યા છે, એ તમામ રાશિઓ ઉપર શું પરિણામ આપશે, દેશ વિદેશમાં શું પરિણામ આપશે, મેદનીય જ્યોતિષમાં શું પરિણામ આપશે? તો બહુ દેખીતી વાત એ છે કે ગુરુ મહારાજ એ દેવગુરુ છે અને એ જ્યારે મગળના નક્ષત્રમાં જાય છે ત્યારે થોડા ડિસિપ્લિનમાં આવે છે અને ડિસિપ્લિનથી કામ કરાવે છે. અને ગુરુ મહારાજ જ્યાં જ્યાં દ્રષ્ટિ કરશે એ જગ્યાએ, એટલે કે જો મેષ રાશિ આપણે ગણીએ તો એની 5મી દ્રષ્ટિ સિંહ રાશિ ઉપર અને 9મી દ્રષ્ટિ ધન રાશિ ઉપર આવશે. તો મેષ રાશિના જે જાતકો છે એને વિદ્યા અભ્યાસમાં, પ્રણયમાં અને ધન એટલે કે ભાગ્યની અંદર, ધન રાશિ એટલે કે એનું ભાગ્ય છે, ભાગ્યની અંદર એને બેનિફિટ આપનાર છે. પરંતુ એ આપણે પછી જોઈએ. આપણે મૃગશીર્ષની પ્રોપર્ટીઝ જોઈએ કે મૃગશીર્ષની શું પ્રોપર્ટીના ગુણધર્મ શું છે. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે મૃગશીર્ષ એટલે મૃગનું શિર. એની પાછળની કથા એવી છે કે 27 નક્ષત્ર, આમ તો આ બધું જગત બ્રહ્મા રચિત હતું, બ્રહ્માજીએ બધી રચના કરી છે અને એ જગતની અંદર જ્યારે બ્રહ્માજી ઉષા એટલે કે રોહિણી નક્ષત્રને જુએ છે ત્યારે પોતે જ એના પ્રેમમાં પડી જાય છે અને એકદમ ભાવ વિભોર બની એની પાછળ, એટલે કે રોહિણીને ખ્યાલ આવી જાય છે કે બ્રહ્માની નજર મારી ઉપર આવી છે, એટલે એ એક હરણીનું સ્વરૂપ લે છે અને એને પામવા માટે બ્રહ્માજી હરણનું સ્વરૂપ લે છે અને એની પાછળ દોડે છે. અને એના પછીનું જે નક્ષત્ર છે આર્દ્રા, એના જે ડેટી છે એ રુદ્ર છે, એટલે કે શિવને આ ખ્યાલ આવે છે કે આ એક સંબંધનું લોપન થાય છે. તો આ સંબંધનું લેપન અટકાવવા માટે શિવ એમાં વચ્ચે આવે છે અને બ્રહ્માજી જ્યારે હરણી પાછળ દોડતા હોય છે હરણ સ્વરૂપે, ત્યારે એનું ડોકું કાપી નાખે છે અને એ ડોકું ગગનમાં જઈને, આકાશમાં જઈને મૃગશીર્ષ નક્ષત્ર તરીકે સ્થાપિત થાય છે. તો પેલી કથાથી આપણને ખ્યાલ આવે છે કે મૃગશીર્ષ નક્ષત્ર જે 2 રાશિમાં પડે છે, વૃષભ અને મિથુન, તો જ્યારે જ્યારે જાતક મૃગશીર્ષ નક્ષત્રમાં જન્મ લેતો હોય છે ત્યારે જ્યારે જાતક સંબંધોને ક્યાંક સમજવામાં વિફળ થતો હોય છે અથવા એને સંબંધોને સમજવામાં વધારે મહેનત કરવી પડે છે, સંબંધને જાળવવામાં મહેનત કરવી પડે છે અને સંબંધોમાં જ્યાં એક લપસણો ઢાળ આવે છે ત્યાં એને ખાસ કાળજી રાખવી પડે છે. બીજું, મૃગથી શું સંકેત આવે છે તો કે મૃગ એક સતત દોડ બતાવે છે, એક ખોજ બતાવે છે. મૃગની આંખમાં કઈક ખોજ હોય છે. તો મૃગશીર્ષ નક્ષત્રના જાતકો સતત ખોજી હોય છે, પરંતુ એમને કોઈ જગ્યાએ કોઈ શોધથી સંતોષ થતો નથી. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે મૃગશીર્ષ નક્ષત્રના જાતકો હોય કે કોઈ પણ ગ્રહ મૃગશીર્ષમાં પડેલો હોય, માત્ર ચંદ્ર જ નહીં, તો એવા સમયે વ્યક્તિઓ સતત સંશોધન કરે છે, સતત કંઈક ખાખાખોળ કરે છે, પરંતુ કોઈ જગ્યાએ ઊભા રહી શકતા નથી. તો મૃગશીર્ષનું આ એક બીજું પાસું છે. અને આપણે બધા જાણીએ છીએ કે મૃગજળ, ઝાંઝવાના જળ, એટલે કે એની દોડ છે એ ઘણીવાર વિફળ પણ થતી હોય છે, એ કોઈ ધ્યેય સુધી પહોંચતી હોતી નથી. અને આ ઝાંઝવાના જળ એને જીવનમાં પરેશાન કરે છે, સુખથી દૂર રાખે છે. સુખ સામે હોવા છતાં પણ મૃગશીર્ષના જાતકો ક્યારેક એ સુખને સમજી શકતા નથી, ક્યારેક એ પ્રેમાળ સંબંધને સમજી શકતા નથી અને અન્ય સંબંધોમાં ક્યારેક એ પહોંચી જતા હોય છે કે જ્યાં અંતે એમને દુઃખ પ્રાપ્ત થતું હોય છે. અને આ મૃગ તૃષ્ણા હંમેશા રહે છે. મૃગનું ડોકું કપાયેલું છે, તૃષ્ણા પૂરી થતી નથી. જેવી રીતે રાહુનું ધડ કપાયેલું છે અને એની તૃષ્ણા પૂરી થતી નથી, એવી રીતે મૃગશીર્ષમાં મૃગનું ધડ કપાયેલું હોવાથી એની તૃષ્ણા પૂર્ણ થતી નથી. તો મૃગશીર્ષના જાતકોએ કઈ જગ્યાએ સંબંધમાં અટકવું, કઈ જગ્યાએ સુખ પ્રાપ્ત કરવું, એ એક વૈચારિક ભૂમિકાએ વિચારવું જોઈએ. ત્યારબાદ મૃગશીર્ષ જે છે નક્ષત્ર, તો એની અન્ય કથાઓ પણ છે. રામાયણમાં પણ મૃગની કથા આવે છે, એક માયાવી મૃગની વાત આવે છે, બરાબર છે. તો આ બધી ઘટનાઓને આપણે ધ્યાનમાં લઈને અત્યારે જ્યારે ગુરુ મહારાજ પોતે મૃગશીર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે દરેક રાશિને કેવું રહેશે એ વિશે આપણે વિચારીએ. તો નવમંડળની પ્રથમ રાશિ છે મેષ રાશિ. મેષ રાશિને આ જે ભ્રમણ છે એ બીજા સ્થાનમાંથી પસાર થાય છે, એટલે કે
આર્થિક સ્થિતિ તમારી સારી થશે, બેંક બેલેન્સ તમે વધારી શકો અને પારિવારિક કાર્ય કરી શકો, પરિવારનું વહન કરી શકો, પરિવાર માટે યોગ્ય નિર્ણયો તમે લઈ શકો એવો આ સમય છે. અને ગુરુની દ્રષ્ટિ 6ઠા સ્થાન ઉપર છે અને ગુરુની દ્રષ્ટિ કર્મ ઉપર પણ આવે છે કે જેથી કરીને તમારા જોબ અને તમારી કેરિયરમાં અત્યારે એક નવો ગ્રોથ આવે એ વસ્તુ અત્યારે બની શકે છે. એ જ રીતે વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિને વૃષભ રાશિ પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરી શકે, કારણ કે પોતાની જ રાશિ ઉપરથી ગુરુ મહારાજ અને મૃગશીર્ષમાંથી પસાર થાય છે. તો પોતાની જાતને સમજવા માટેનો આ યોગ્ય અવસર છે. એ ઉપરાંત તમે તમારી પ્રતિભાનો વિકાસ કરી શકો અને તમારું વજૂદ દર્જ કરાવી શકો, મીન્સ કે તમે તમારી હાજરીની નોંધ બધા પાસે લેવડાવી શકો એવો આ સમય તમારા માટે કહી શકાય. મિથુન રાશિ, મિથુન કચ્છક. તો મિથુન રાશિના જે જાતકો છે એ લોકો એક જેને કહેવાય કે કોઈ સંબંધ કપાઈ ન જાય, કોઈ સંબંધનો વિચ્છેદ ન થાય અથવા કોઈ સંબંધની પેલી ન થાય એની તમારે વિશેષ કાળજી આ સમયમાં રાખવી પડશે. અને ખર્ચ ઉપર અંકુશ રાખવો પડશે, કારણ કે અત્યારે ગુરુ મહારાજ મૃગશીર્ષમાં 12મેથી પસાર થશે. કર્ક રાશિના જાતકો છે તો એમને આ મૃગશીર્ષ નક્ષત્ર 11મે પડે છે એટલે અણધાર્યા લાભ આપનારું છે. તો ઘણા અણધાર્યા લાભ થશે, આકસ્મિક લાભ થશે, મિત્રોને મળવાનું થાય, ખાસ કરીને જૂના મિત્રોને મળવાનું બને. અને તમારા આર્થિક પણ નહીં પણ અનેક રીતે તમને બીજા લાભ પણ આ સમયમાં થઈ શકે છે. એવી રીતે જે સિંહ રાશિના જાતકો છે જે જોબ શોધે છે, ધંધો રોજગાર શોધે છે, મિત્રો માટે આ સમય ઘણો સારો રહેશે. આ ઉપરાંત કાર્યક્ષેત્રે તમારી પ્રગતિ થશે અને ધંધાના નવા આયામ વિશે તમે વિચારી શકશો. ખરીદ વેચાણમાં પણ તમે લાભ મેળવી શકશો. નોકરીમાં હો તો નોકરીમાં પણ તમને સફળતા મળે. કન્યા રાશિના જાતકો છે તો એમના યોગ્ય જગ્યાએ જો વિવાહ યોગ્ય વ્યક્તિ હોય તો વિવાહ બાબતની વાત આવી શકે, ભાગ્યોદયની તક મળે, તમારા થોડું આધ્યાત્મિક ચિંતન તમે કરી શકો, તમારા પિતાની સહાય મળશે તમને. અને તમે ટૂંકમાં જે કહેવાય કે આ સમયમાં તમારું ભાગ્ય તમને ચમકતું લાગશે. ક્યાંક તમને એમ લાગતું હોય કે મારા લક કામ નથી કરતા, તો હવે 20 ઓગસ્ટ પછી તમારા લક તમને કામ કરતા જોવા મળશે. તુલા રાશિની વાત કરીએ, તુલા રત. તો તુલા રાશિ માટે આ સમય ટ્રાન્સફોર્મેશનનો રહેશે, એક પરિવર્તનનો સમય રહેશે. આ સમયમાં તમારે તમારી જાત સાથે સંવાદ કરવો પડશે, થોડો વિચાર કરવો પડશે, એકાંતમાં રહીને થોડું જીવનમાં શું પરિવર્તન લાવવું એ જોવું પડશે ને પરિવર્તન આવશે જ. માટે આ ટ્રાન્સફોર્મેશનનો તમારે અત્યારે સ્વીકાર કરવાનો રહેશે અને એ મુજબ જીવનમાં આગળ કઈ રીતે વધવું એ વિચારવાનું રહેશે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગીદારીમાં લાભ થશે અને દાંપત્ય જીવન, જે લોકો વિવાહ જેમનો થઈ ગયેલો છે એમને દાંપત્ય જીવનમાં પણ સારું રહેશે. જાહેર જીવનની અંદર તમે તમારી નોંધ કરાવી શકશો અને જાહેર જીવન તમારું સારું રહેશે અને તમે સમાજ માટે કંઈક કરી પણ શકશો. માટે આ સમય કંઈક કરી બતાવવાનો છે એ યાદ રાખીને આગળ વધવું જોઈએ. ત્યારબાદ ધનરાશિ છે તો ધનરાશિના જાતકોને જો કોઈ બીમારી હશે તો એમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો મળશે, યોગ્ય દવા, યોગ્ય ડોક્ટર તમને મળી જશે. પરંતુ આ માટે તમારે જીવનમાં નિયમિતતા જરૂરી રહેશે. નિયમિત જીવન એ મંગળનું નક્ષત્ર હોવાથી એ નિયમિત જીવન વિશે વાત કરે છે અને ખાવા પીવામાં, સોમ છે એટલે ખાવા પીવાની બાબતોમાં પણ તમારે કાળજી રાખવી પડશે. ત્યારબાદ મકર રાશિ છે તો મકર રાશિના મિત્રો જો વિદેશ જવા ઈચ્છતા હશે તો આ સમયમાં એમના માટે તૈયારી કરી શકશે, એમના દરવાજા ખુલતા જણાશે. જોકે સેટ થવું થોડું અઘરું છે, પણ વિદેશના દરવાજા તમારા માટે અવશ્ય ખુલશે. પ્રણય માર્ગે પણ તમે આગળ વધી શકશો. જે વિદ્યાર્થી વર્ગ છે એમને પણ લાભ થતો જોવા મળશે. ઊંચો અભ્યાસ કરતા મિત્રો માટે પણ આ સમય સારો છે. ત્યારબાદ કુંભ રાશિના જાતકો જો પ્રોપર્ટી અંગે કંઈ મૂંઝાતા હોય તેમાંથી રસ્તો નીકળશે. જમીન, મકાન, વાહન સુખ સારું રહેશે. ખાસ કરીને જમીન મકાન બાબતે તમે યોગ્ય નિર્ણય કરી શકશો. કાગળિયા વગેરે તમારે વધારે ચેક કરવા પડશે, પરંતુ પ્રોપર્ટી અંગે તમને નિરાશા નહીં મળે એ પાકું છે. અને છેલ્લી રાશિ છે મીન રાશિ, ગુરુના ઘરની. તો મીન રાશિના જે જાતકો છે એ પોતાની પ્રતિભા કેળવી શકશે, પોતાની પ્રતિભા બતાવી શકશે. નાની મોટી મુસાફરીનું આયોજન થઈ શકે અને જે વસ્તુ અભાગ્યની તમને લાગે છે, કે જે વસ્તુ એમ લાગે છે કે હજી મારા ભાગ્ય સાથ નથી આપતું, તો મીન રાશિના જાતકોને પણ ભાગ્ય અચાનક સાથ આપતું જોવા મળશે. થોડી આધ્યાત્મિક ચિંતન અને મેડિટેશન તમારે કરવા પડશે, થોડું દાન ધર્મ તરફ વળવું પડશે, પરંતુ મીન રાશિ માટે આ સમય સારો રહેશે. તો મિત્રો, ગુરુ મહારાજના મૃગશીર્ષમાં આવવાથી આપણે 12 રાશિઓનું રાશિ ભવિષ્ય જોયું. ફરી બીજા વિડીયોની અંદર આપણે આગળ અન્ય ગોચર ગ્રહોની અને અન્ય જ્યોતિષ વિષયની વાત કરશું. અમારી સાથે જોડાયેલા રહેજો. આજ માટે આટલું જ. નમસ્કાર.